મજામાં આવ્યો કે તમે બધા મજામાં જશો સો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડે વ્લોગ ને આપણે મિત્રો ગાંડા છે આપણે ગમે ત્યારે વ્લોગ ચાલુ કરી દઈએ અત્યારે સાંજના વાગ્યા છે 6:30 અને આપણે બસ એમને રીલ શૂટ કરતા હતા વિચાર્યો કે વ્લોગ ઉતાર્યો નથી થી વ્લોગ ઉતારી નાખીએ અને મિત્રો આપણે નવું એક્ટિવા લીધું તમને ખબર હે બતાવું નહીં કાલે બતાવશું મિત્રો એટલે થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે મમ્મી ખખડાટો છો કે નહીં યાર થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે પણ તોય તમને હાલો ને હું નહીં બતાવું ભાઈએ ના પાડી એટલે નહીં કાલે જા નહીં આમ આવતો રે નકર દેખાઈ જાહે હા બોલ પપ્પા લાઈટ કરો તો હું એમ કહેતી હતી કે નથી બતાવું એમ હમણાં આ હું જો તો મિત્રો વાડીએથી ને આવ્યો હમણાં નહીં કાલે જા વાડીએથી આવ્યો ને અને આમ બે જો મેચિંગ પહેરું અને અહીંયા પપ્પા બેઠા છે હેલો ગાઈઝ યસ ચા વિના મને ચેન પડે નહીં આપણે પી લઈએ નહીં ચા મમ્મીએ તો પીધી હમણાં હાલો જય માતાજી હાલો ચા પીવા બધા મિત્રો આ ત્રીજી વાર ચા થાય હો અત્યારે લગીનમાં 4 થી 6 વાગે કલાકે ચા નહીં પપ્પા કેમ કે મારો કોલેજ આવે એને ચા પીવા શું કહેવાય ચા પીવા હું ચા વિના એને ચેન નથી પડતું એને ચા જોઈએ એટલે આપણે એને ચા કરી દેવો પડે ના પડાય કેમ કે કામ તો બહુ રહ્યો ને અને કામ કરીને આપણે દે તો આપણે ચા તો પીવડાવવો પડે ને નહીં કોલેજ હવે તો કરવું પડે ને આ તો સારું હાલે નકર વિડિયો એને પૂરો થઈ જાય A few moments later. ફાઇનલી મિત્ર આપણે મસ્ત મજાનું શાક વઘારવાનું ચાલુ કરી દીધું છે કારણ કે હેને ફોન આલે એટલે હું ધીમે બોલું છું કેમ કે હેને ભાઈની ફરમાઈશ હતી મમ્મીને કે બટેટાનું શાક ખાવું અને મમ્મીએ મને ઓર્ડર આપ્યો કે તું શાક વઘાર મિત્રો એ સારા દુઃખ કહે ખતમ નહીં હોતા બે શું કરું પણ મમ્મીનું હે તો માનવું તો પડે ને તો સારું હાલો કન્ટિન્યુ The next day. સો બીજા દિવસ માટે હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ મિત્રો મસ્ત મજાનું આપણે આજે સ્કૂલે જવાનું હતું અને આજે હતો શનિવાર તો આજે આપણે મોર્નિંગ સ્કૂલ હોય તો મોર્નિંગ સ્કૂલ હતી તો આપણે 7:15 તો છેક મિત્રો ઉઠ્યા અને એમાં હે ને બહુ વરસાદ ચાલુ હતો એટલે સ્કૂલેથી પણ મેસેજ આવી ગયો કે સ્કૂલે આવવાનું નથી એટલે આપણે પડી ગયા મજા અને મિત્રો તમે જોઈ શકો હે ને સવારનો વરસાદ આવે જ્યારે હું તમને બતાવું ચાલુ હે હા જો દેખાય કાંઈ નહીં સો મિત્રો કંઈ કરતોય નથી ને કંઈ કરવાય નથી દેતું હાલો કન્ટિન્યુ The next day. ફાઇનલી મિત્રો ત્રીજા દિવસનું બપોર થઈ ગયું છે ને આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે ને આપણે મસ્ત મજાના એકદમ રેડી થઈ ગયા છીએ બહુ વધી ગયું જીરીક અને હે ને આપણે વરસાદને લીધે હે ને તમને જે આપણું સરપ્રાઈઝ છે જો કે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે જે આપણું નવું એક્ટિવા છે તમને બતાવી નથી શકતા કારણ કે મિત્રો વરસાદ એટલો આવે છે ને તે આપણે કંઈ મેળ જ નથી આવતો ને કે કેમ બતાવવામાં પણ ફાઇનલી આજે અમે તમને બતાવી દેશું એ સસ્પેન્સ પણ તમને ખોલી દેશું કે કેવું હે કઈ રીતના હે ન્યૂઝ છે હાલો ને સમજી લ્યો ને એમ તો સારું હાલો કન્ટિન્યુ ને આપણે જવાનું છે બપોર પછી મંગળે તો ત્યારે તમને હે ને સસ્પેન્સ આખું ખોલી દેવું તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના બંગલે વિડીયો શૂટ કરવા આવી ગયા છે હું ને મારી કલેજીએ અને આપણે જે રિવીલ કરવાનું છે એ ટૂંક જ સમયમાં આપણે રિવીલ કરી દઈશું કારણ કે અહીંયા હે ને મિત્રો જો કામ હાલે હે ને આ ઝાડવાને કાપે છે જો અહીંયા દેખાય તો આપણે એક્ટિવા હે ને છેટ ઓલી બાજુ મૂકીને આવ્યા પણ આપણે એવી ખબર નહોતી ને કે અહીંયા આ કામ હાલતું હોય છે નકર તો તમને અહીંયા જ બતાવી દેત પણ સારું હાલો તમે કન્ટિન્યુ બન્યા રહો તમને હે ને ટૂંક જ સમયમાં રિવીલ કરી દઈએ ફાઇનલી મિત્રો આપણે 3 દિવસ ત્યાં વેટ કર્યો આપણે તમને ખબર જ છે કે શું રિવીલ કરવાનું છે પણ હે ને ટાઈમ જ નતો મળતો ને એટલો તો ફાઇનલી આપણે રિવીલ કરી નાખીએ કલેજા કરી નાખો ને કરી નાખો તો 1 2 3 ટણા મિત્રો જો આપણું મસ્ત મજાનું નવું એક્ટિવા છોડાયું હે લાગે ને એક નંબર કોંગ્રેચ્યુલેશન્સ ની કોમેન્ટ કરી નાખો હાલો મિત્રો શું કેવું કલેજા કરી જ નાખવાની હોય ને અને મિત્રો હું તમને એક વાત કહું એકચ્યુઅલીમાં હે ને તમારી હારે થોડો ઘણો પ્રેન્ક થઈ ગયો છે કારણ કે આ એક્ટિવા છે ને આપણે નવું નથી લીધું આપણું જે જૂનું એક્ટિવા હતું ને એની જ છે પણ એકચ્યુઅલી માને હે ને મોડિફાઈ કરાવી નાખ્યું નહીં કલેજા શું કર્યું બ્લેક કલરનું જો આખો બ્લેક કલર હે મિત્ર મારી મમ્મી ઘરમાંથી બોલે કે ને કર્યું ઈ કે જો આખો હે ને પેલા આપણે ગ્રે કલર હતો પછી હે ને ઓલો ખબર હે ગાડીમાં મારવાનો સ્પ્રે આવે તો ઈ સ્પ્રે હે ને મસ્ત મજાનો મારી દીધો નવી સીટ નાખી દીધી અને મસ્ત મજાની આખી સર્વિસ મોડિફાઈ કરાવી નાખી છે અને આનું બધું ક્રેડિટ કોને જાય ખબર હે મિત્રો તમને મને ના જાય આ ક્રેડિટ કલેજાને જાય નહીં કલેજા મેં આખી કરી કઈ રીતના કરી કે કઈ રીતના કરી તું જ કહી દે ને
પેલા તો આપણે 3-4 દી પેલા ગ્રેજ હતું બરોબર, હા પછી બધા હુઈ ગયા. હા અને એક દી રાતે વરકો ને તી સીધી કા ઉઠીને તો બ્લેક થઈ ગયું હતું. હા મિત્રો હેને સરપ્રાઈઝ આપી દીધું, ઇન્સ્ટન્ટલી સરપ્રાઈઝ. કેમ કે હેને મને તો ખબર નહોતી, જોકે સ્પ્રે ને ઈ તો લઈ આવ્યો હતો, તો મને એમ કે ઈ હેને કોઈ ગેરેજ વાળા આગળ હેને કરાવી નાખશે એક્ટિવા. તો હેને રાતે આપણે મિનિમમ 10:30-11 થાય તા તો હુઈ જ જાય. તો હેને ઈ તો 12-1 વાગ્યા સુધી જાગતો હોય, તો એને હેને રાતે હેને બધો આખામાં હેને આખી એક્ટિવામાં સ્પ્રે મારી દીધો. સીટ કવર તો એમાં કૂતરાને ગયો તો ને ત્યાંથી નાખીને આવ્યો હતો. તો મને એમ ખબર નહોતી કે કાલ કરી નાખશે. તો આપણે હુઈ ગયા અને ઉઠ્યા ને સવારે તા તો સરપ્રાઈઝ મળી કે આ તો રાતોરાત ભાઈ કાળું કરી નાખ્યું. નહીં ભાઈ, નાખવાનું તો મસ્ત મજાનું એક્ટિવા જે આપણું 1 નંબર થઈ ગયું છે. તો સારું, હાલો આ વિડીયોને આયા જ એન્ડ કરી દે, કારણ કે મિત્રો 3 દિવસ થયા 1 ને 1 વ્લોગ આલે છે. કોઈને કરાવવું હોય તો કહેજો એક્ટિવ. હા મિત્રો, કોઈને કરાવવું હોય તો કેજો એક્ટિવા. મારા ભાઈમાં એવું ટેલેન્ટ છે કે એને આખે આખું જેવા કલરનું કરવું હોય છે ને એવા કલરનું કરી દેશે. નહીં કરે જા ખાલી 3 કલાક જોહે એટલે બધું કમ્પ્લીટ. તો કઈ ચાર્જ બાર્જ લાગશે? ચાર્જ ઈ તો ગાડી પ્રમાણે. હા હાલો ને, આપણે નવો ધંધો ચાલુ કરી દઈએ ભાઈને કહીને, કેમ કે ભાઈ બહુ કારીગર એક્સપર્ટ રહ્યો ને. તો મિત્રો આશા છે કે આજનો વ્લોગ વિડીયો ગમ્યો હોય. જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ.